નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે પ્રીતિ. તો વાત કરીએ હવે વાત આક્રમક કોંગ્રેસની. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકર્તાઓ વિધાનસભા બહાર પહોંચવામાં સફળ રહ્યા છે. વિધાનસભા બહાર વિશ્વનાથસિંહ વાઘેલાએ કાર્યકર્તાઓ સાથે પૂતળા દહન કરી ઉગ્ર દેખાવો કર્યા છે. સાથે જ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનરો રાખી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે. તો કોંગ્રેસના કાર્યકર્તાઓમાં યુવા સ્વાભિમાન સંમેલનને મંજૂરી ન મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેરોજગારી પેપર કાંડ મામલે આજે યુથ કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી રહી છે. તો બેરોજગારી અને પેપર કાંડ મામલે યુવા કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પૂતળા દહન કરી દેખાવો કરવામાં આવ્યા છે, હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે યુવા સ્વાભિમાન સંમેલનને મંજૂરી ન મળતા જે યુવાઓ છે તેમનામાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે. કાર્યકરો દેખાવો કરી રહ્યા છે. વિધાનસભા બહાર આ તમામ કાર્યકરો પહોંચી ચૂક્યા હતા અને પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો, જેમાં કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. છો કે આ તમામ લોકો અહીં જે તમામ ત્રણ જે યુથ કોંગ્રેસના નેતાઓ જે કાર્યકર્તાઓ છે તે હાલ અહીં બેસી ગયા છે. તેઓને અંદર જવા નથી દઈ રહ્યા. એની એક જ વાત છે કે અમે વિધાનસભા સુધી પહોંચીને જ રહેશું. વિધાનસભાની બહારની સીટ. તો બેરોજગારી અને પેપર કાંડ મામલે યુથ કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, વહેલી સવારથી તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને સાથે જ તેમની અટકાયત પણ કરવામાં આવી છે. વિધાનસભા ગૃહ બહાર પણ તે લોકો પહોંચી ચૂક્યા હતા. ગૃહની અંદર તો વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ ગૃહની બહાર પણ આ યુથ કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો, કાર્યકરો આક્રમક મોડમાં જોવા મળ્યા અને આ તમામ લોકો દ્વારા જે નારા લગાવીને બેનરો સાથે વિરોધ કરી રહ્યા હતા. सात वर्ष में 9 થી વધારે પેપર ફોડ્યા છે. લાખો યુવાનો પરીક્ષાની ભરતીની તૈયારી કરતા હોય, લાખો યુવાનોના મા બાપ પેટે પાંડા બાંધીને યુવાનોને ભણાવતા હોય, ત્યારે તમે અડધી રાત્રે પેપર ફોડી નાખો છો, પરીક્ષાઓ રદ કરો છો. એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. તમને યુવાનોએ છૂટીને આ સભાની અંદર મોકલ્યા છે, તો તમે જો યુવાનોને ન્યાય આપો તો સભામાં બેસવાનો તમારો અધિકાર નથી. તો યુથ કોંગ્રેસ કાર્યકરો દ્વારા જે કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી રહી છે, કાર્યકરો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિધાનસભા ગૃહ બહાર આ તમામ લોકો ત્યાં પહોંચી ચૂક્યા હતા. પૂતળા દહન કરીને દેખાવો કરવામાં આવ્યા છે, હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. તમામ લોકોની એક જ માંગ છે કે સરકાર રાજીનામું આપે, જે રીતે ગઈકાલે ગેરરીતિ થઈ હતી પેમ્બેરમાં નીકળે છે.